સતીને શક પડ્યો છે અને ભોળાનાથે કીધું છે કે કામ કરો દેવી, તમે તમારી રીતે દર્શન કરીને આવો, હું તો દર્શન કરીને મારા ધ્યાનનો સમય થયો છે, હું જાઉં છું। ભોળાનાથ પાછા શિખર પર ગયા છે, ધ્યાનમાં બેઠા છે અને આ બાજુ સતીએ વિચાર કર્યો છે કે બ્રહ્મ છે કે નથી એની હું લાવ પરીક્ષા કરી લઉં। હા, તમારી કક્ષા હોવી જોઈએ કે તમે કોઈની પરીક્ષા લઈ શકો। હા, ઘણા એવા હોય કે જાહેરમાં સવાલ કરે અને સવાલ પૂછવાની હેસિયત કોઈને ન હોય। જ્યારે કોઈ વ્યક્તિ તમને સવાલ જાહેરમાં કરે ને અને યોગ્ય જગ્યાએ સવાલ ન હોય ને ત્યારે હંમેશા એ સવાલનો જવાબ ટાળી દેવાનો। ઘણાને એવી ટેવ હોય સમાજમાં।